ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે તમામ સમાજના આગેવાનોને અને તમામ સમાજના લોકોએ સાથે રાખીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધોકડવા આંબેડકર ભવનથી લઈ ધોકડવા મેઇન બજારમાં અને મેઇન રોડ ઉપર થઈ પાછા આંબેડકર ભવન સુધી ડીજેના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધોકડવા ગામ તેમજ આજુબાજુમાં ગામડાઓના તમામ સમાજના લોકો જોડાયા હતા, જેમાં ગીરગઢડા તાલુકાના પંચાયતના પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા કારોબારી ચેરમેન, ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટલ શ્રીનિવાસ અને હોટલ શ્યામ બંનેએ શોભાયાત્રામાં જોડાયેલા લોકોને ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ગીરગઢડા પોલીસ સ્ટાફે પણ ખડે પગે રહી પૂરી નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી। મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા।